નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। ભલે ગમે તે થઈ જાય, પણ વૈશાખ મહિનાની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અવશ્ય સ્પર્શ કરો। એટલી સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો। એકવાર પ્રયાસ કરીને જુઓ, પરિણામો ચમકાવી નાખશે। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક અદ્ભુત વૃક્ષની, જેના વિશે માન્યતા છે કે એમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વસવાટ છે। જો તમે વૈશાખ મહિનાની એકાદશીના દિવસે યોગ્ય સમયે, શ્રદ્ધા અને વિધિપૂર્વક માત્ર આ વૃક્ષને સ્પર્શ કરો તો જીવનમાંથી ગરીબી, દુઃખ અને પાપનો અંત આવી જાય છે। જન્મો સુધી ચાલેલી ગરીબી પણ તરત દૂર થઈ શકે છે। તમારું નસીબ એકદમ ઊંચાઈએ પહોંચી શકે છે। તમે જ્યાં પગ મૂકો ત્યાં ધન તમારા પાછળ આવે, પરંતુ તેની માટે એક જ વિનંતી છે, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। જો તમે આ વિડીયો અધૂરું જોઈને છોડી દેશો અથવા કાપીને જોશો, તો તમે આ શક્તિશાળી ઉપાયનો લાભ નહીં મેળવી શકો। કારણ કે આજે જે વૃક્ષ વિશે આપણે કહીશું, તે માત્ર સ્પર્શ કરવાથી લક્ષ્મી માતાની અદ્ભુત કૃપા મળે છે અને ઘરમાં સુખ શાંતિનો દરિયો વહેવા લાગે છે। તો તમારા જ હિતમાં છે કે વિડીયોને અંત સુધી જોએ। ચાલો હવે જાણીએ કયું છે એ ચમત્કારિક વૃક્ષ જેને વૈશાખ મહિનાની એકાદશીના દિવસે સ્પર્શ કરવું જોઈએ। પણ એ જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। સાથે આ વિડીયોને લાઇક કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। મિત્રો, અમારી ભૂમિકા છે સાચી માહિતી આપવી। માનવું કે નહીં એ તમારું સ્વતંત્ર છે। પણ એક વાત જણાવું, જો આ વાત માની લેશો તો જીવનમાં ધનલક્ષ્મી નિર્વિવાદ તમારા ઘરમાં પ્રવેશ કરશે। વિડીયો આખો જોવો, પછી કોઈ પણ મુશ્કેલીનો સામનો તમારે નહીં કરવો પડે। હવે વાત કરીએ હિન્દુ સંસ્કૃતિની, જ્યાં અનેક પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। ઘણા વૃક્ષો અને છોડ એવા છે જેમને દેવવૃક્ષ માનવામાં આવે છે। એ માત્ર ધાર્મિક રીતે જ નહીં, ઔષધીય રીતે પણ અત્યંત ફાયદાકારક છે। શાસ્ત્રોમાં અનેક વખત વૃક્ષોને માતાજીના સ્વરૂપમાં ઓળખવામાં આવ્યા છે। આજે આપણે એવા જ એક પવિત્ર વૃક્ષ વિશે વાત કરીશું, જેને વૈશાખ મહિનાની એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। એના માત્ર સ્પર્શથી શત્રુદોષ, રણદોષ અને ગરીબીનો નાશ થઈ જાય છે। વિશેષ વાત એ છે કે વૈશાખ મહિનાની આ એકાદશીને અપરા એકાદશી કે અચલા એકાદશી પણ કહેવાય છે અને આ દિવસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતા નથી અને ચોક્કસ રીતે શુભ પરિણામ આપે છે। પ્રિય ભક્તો, સૌપ્રથમ તો ચાલો જાણી લઈએ અપરા એકાદશી વિશે થોડી મહત્વપૂર્ણ માહિતી। વર્ષ 2025માં આ પવિત્ર વ્રત 23 મેના રોજ મનાવવામાં આવશે। આ એકાદશી વ્રત જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મનાય છે। હવે જોઈએ વ્રતની તિથિ અને સમયની માહિતી। એકાદશી તિથિ શરૂ થશે 23 મેના રોજ રાત્રે 1:12 અને સમાપ્ત થશે એ જ દિવસે રાત્રે 10:29 ઉદય તિથિ અનુસાર વ્રત 23 મેના દિવસે જ રાખવાનું રહેશે। પૂજા માટે શ્રેષ્ઠ સમય ગણાય છે અભિજીત મુહૂર્ત, જે સામાન્ય રીતે બપોરના સમયગાળામાં આવે છે। જેમ કે જો સૂર્યોદય 6 વાગે થાય અને સૂર્યાસ્ત 6 વાગે થાય તો અભિજીત મુહૂર્ત લગભગ બપોરે 12 થી 12:48 વચ્ચે રહે છે। અપરા એકાદશીનું પારણ, વ્રત ખોલવાનો સમય 24 મે 2025ના રોજ કરવામાં આવશે। પારણ સુનરીસે પછી જ કરવું યોગ્ય રહે છે અને ખાસ કરીને તિથિ પૂર્ણ થાય એ પહેલા। ચોક્કસ સમય જાણવા માટે તમારા વિસ્તારમાંનું પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ માર્ગદર્શક જરૂર જોઈ લો। મિત્રો, અપરા એકાદશી પર કેટલાક એવા પવિત્ર વૃક્ષો છે, જેને શાસ્ત્રોમાં દેવવૃક્ષ તરીકે ઓળખવામાં આવ્યા છે। આ વૃક્ષોને માતાજીના સ્વરૂપમાં માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેમને પૂજ્ય માનવામાં આવે છે।
આપણા ધર્મશાસ્ત્રોમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે એવા વિશિષ્ટ વૃક્ષો અને છોડ છે જેમને માત્ર સ્પર્શ કરતા જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે અને શુભ સમય શરૂ થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં લખેલું છે કે વૃક્ષોમાં દેવી દેવતાઓનું નિવાસ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ગીતામાં કહ્યું છે, વૃક્ષોમાં હું પીપળું છું, એટલે જ પીપળાને વૃક્ષોનો રાજા કહેવાય છે, કારણ કે તેની આયુષ્ય ખૂબ લાંબી હોય છે અને ધાર્મિક મહત્વ પણ અદ્ભુત છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન માનવામાં આવે છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી તમે જય માતા લક્ષ્મી અને તમારી કુલદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખ્યું ન હોય તો કૃપા કરીને હમણાં જ લખો. શાસ્ત્રોમાં એ પણ લખાયું છે કે જે વ્યક્તિ આ વૃક્ષોને વૈશાખ મહિનાની પવિત્ર એકાદશી પર શ્રદ્ધાપૂર્વક સ્પર્શ કરે છે, તેના જીવનમાં રહેતી દુઃખદ પરિસ્થિતિઓ, ઘરના વિવાદો, શત્રુદોષ, રણદોષ, કાળસર્પ દોષ, મંગળ શનિ દોષ વગેરે બધું જ દૂર થાય છે. ખાસ કરીને વૈશાખ મહિનાની આ એકાદશી પર જો આ વૃક્ષોને સ્પર્શ કરવામાં આવે તો તે અનેક ગણું વધુ ફળ આપે છે. એટલે કે આ સમયે જ્યારે શક્તિઓ ધરતી પર પ્રવેશ કરે છે ત્યારે જે કંઈ પણ અચેત હોય છે એ ચેતન બની જાય છે. એટલે જે વસ્તુઓમાં જીવન શક્તિ ન હોય તેમ લાગતું હોય એમાં પણ પ્રાણતત્વ પ્રવેશ કરે છે. આ સમયે તમે જો આવા દેવવૃક્ષોને સ્પર્શ કરો અને વિધિપૂર્વક શ્રદ્ધાથી ઘરે પાછા આવો તો તમારું નસીબ જાગી શકે છે. દુઃખ, રોગ, બીમારીઓ, પરિવારમાં ચાલતા ઝઘડા, આર્થિક સંકટ બધું જ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. આજે અમે તમને એવી 3 પવિત્ર વૃક્ષોની જાણકારી આપશું જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે. જો તમે આ વિડિયો ચૂકી જશો તો પસ્તાવવાનું ચોક્કસ બન્યું છે. કારણ કે અપરા એકાદશી એક એવો દિવસ છે જ્યાં તમે ભવિષ્ય બદલવા માટે પૂજાપાઠ નહીં પણ માત્ર એક નાનો પ્રયાસ કરો અને તેનો અખૂટ લાભ મેળવો. આ વૃક્ષો તમને તમારા ઘરના આજુબાજુ જ સહેલાઈથી મળી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી તમે જય માતા લક્ષ્મી અને તમારી કુલદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખ્યું ન હોય તો કૃપા કરીને હમણાં જ લખો. મિત્રો, વૈશાખી એકાદશી એટલે કે અપરા એકાદશીના શુભ દિવસે કયા 3 દિવ્ય વૃક્ષોને સ્પર્શ કરવો જોઈએ એ અંગે વાત કરીએ. અહીં ખાસ કરીને અમારા ચેનલના તમામ દર્શકોને વિનંતી છે કે આ પાવન દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષોની પૂજા કરવી અનિવાર્ય છે. ચાલો જાણીએ કયા વૃક્ષો એવા છે જેને માત્ર સ્પર્શ કરવાથી આપણી ગરીબી અને દુઃખનો અંત આવી શકે છે. પ્રથમ વૃક્ષ, પારિજાત વૃક્ષ. આ વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલું છે અને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં તેની સ્થાપના કરાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણ માનવજાતના કલ્યાણ માટે આ વૃક્ષને ધરતી લોક પર લાવ્યા હતા. પારિજાતને લક્ષ્મીજીના સ્વરૂપની બહેન તરીકે માનવામાં આવે છે, કેમ કે બંને સમુદ્રથી ઉત્પન્ન થયા છે. વૈશાખ મહિનાની એકાદશીના દિવસે સાંજના પ્રદોષકાળમાં જો પારિજાત વૃક્ષને સ્પર્શ કરો અને ઘીનો દીવો પ્રગટાવો તો શરીરમાં રહેલી થાક, પીડા, તણાવ બધું જ દૂર થઈ જાય છે. દીવો પ્રગટાવતા સમયે તેના મૂળમાં ચપટી સિંદૂર મૂકવો પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. પ્રદોષકાળ સામાન્ય રીતે સાંજના 6 થી 7ના સમય દરમિયાન હોય છે, પરંતુ જો તમે એ સમયે ઉપાય નહીં કરી શકો તો સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી પણ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કર્યા પછી મનમાંથી પ્રાર્થના કરો, હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ છો, કૃપા કરીને અમારા જીવનમાંથી દારિદ્ર્ય, પીડા અને તમામ દુઃખો દૂર કરો. માતા લક્ષ્મી તમારા માધ્યમથી અમારા ઘરમાં પ્રવેશ કરે તેવી અમારી હાર્દિક પ્રાર્થના છે. બીજું વૃક્ષ, બિલીનું વૃક્ષ. બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર બિલી વૃક્ષમાં દેવતાઓનો વાસ છે. ડાળીમાં માતા પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને સમગ્ર વૃક્ષમાં ભગવાન શંકરનો નિવાસ છે. સાંજના સમયે શિવમંદિર નજીક આવેલા બિલી વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી જીવનમાં ધન, પરાક્રમ અને મનોબળમાં વૃદ્ધિ થાય છે. ત્રીજું દિવ્ય વૃક્ષ, શમીનું વૃક્ષ. મિત્રો,
હવે આપણે આવીએ છીએ ત્રીજા દિવ્ય વૃક્ષ તરફ અને તે છે શમીનું વૃક્ષ। તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી તમે જય માતા લક્ષ્મી અને તમારી કુલદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખ્યું ન હોય તો કૃપા કરીને હમણાં જ લખો। શાસ્ત્રોમાં શમીના વૃક્ષને માતા જગદંબાનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે। એવો વિશ્વાસ છે કે આ વૃક્ષ પર સાક્ષાત જગદંબામાં નિવાસ કરે છે। તો તમારા ધર્મપ્રેમ દર્શાવવા માટે તરત જ કોમેન્ટ બોક્સમાં લખો જય જગદંબા। વૈશાખ મહિનાની અપરા એકાદશીના પાવન દિવસે જો સાંજના સમયે કોઈ વ્યક્તિ શમીના વૃક્ષ નીચે ધૂપ કે દીપ પ્રગટાવે તો તેનાથી તમામ જાતની નકારાત્મકતા દૂર થાય છે, જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। જો શમીના મૂળમાં ચપટીભર સિંદૂર મૂકવામાં આવે તો વ્યક્તિને લાંબા સમયથી ચાલતી બીમારીઓમાંથી રાહત મળે છે। જેમના ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તેઓ તેમના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં અર્પણ કરે તો તેમાં ચમત્કારિક આરોગ્ય લાભ જોવા મળે છે। આ ઉપાય બીમારીથી બચવા ઈચ્છનાર દરેક માટે ઉપયોગી છે। મનોકામના પૂર્તિ માટે શમી મંત્ર। જો તમારી કોઈ ખાસ મનોકામના છે, કોઈ ઈચ્છા છે જે લાંબા સમયથી અધૂરી રહી ગઈ છે તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે છે। તમે શમીના વૃક્ષને સ્પર્શ કરીને આ મંત્રનો જાપ કરો। મમ મનોર્થે પૂરે મમ દરિદ્રનાશા મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવું કરવાથી આપના તમામ મનોરથ પૂરા થાય છે અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે। મિત્રો, જો તમે આ ત્રણેય દિવ્ય વૃક્ષ પારિજાત, બીલી અને શમી ને વૈશાખી એકાદશીના દિવસે શ્રદ્ધાથી સ્પર્શ કરો છો તો તમારા જીવનની સૌથી મોટાથી મોટી મનોકામનાઓ પણ પૂરા થાય છે। એવો શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ છે કે એવા વ્યક્તિના ભાગ્યને જગાડવાનું કાર્ય બ્રહ્માંડ પણ રોકી શકતું નથી। આ ઉપાય તમારા જીવનને બદલી શકે છે, સૂતેલું ભાગ્ય જગાડે છે, મનોકામના પૂર્ણ કરે છે, દરિદ્રતા હટાવે છે, ધન અને આરોગ્ય આપે છે, પરિવારમાં સુખ અને શાંતિનો પ્રવાહ લાવે છે। તેથી આજે 23 મે 2025 શુક્રવારના દિવસે જ્યારે અપરા એકાદશી આવી છે એ શુભ અવસરને ખૂટી ન દેવું અને હા, વિશેતા આપણે અમળા, તુલસી અને કેળાના વૃક્ષનો પણ ઉલ્લેખ કરી લઈએ। તુલસી પાસે પ્રત્યેક દિવસ દીવો પ્રગટાવવો ખૂબ ફળદાયી છે। અમળાના વૃક્ષની એકાદશીના દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર મિક્સ પાણી અર્પણ કરવાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે। કદંબના વૃક્ષ નીચે યજ્ઞ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર ઘરમાં સુખ શાંતિ આવે છે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો। તમારો દિવસ શુભ રહે મિત્રો। ધન્યવાદ।